ભાઈ લાગે છે કે આ વખતે ધનતેરસની પહેલા જ સોનાની ખરીદી કરી લેવી પડશે, અને એ પણ જો ખરીદી કરવી હોય તો, કેમ કે દિવસે ને દિવસે સોનાના ભાવમાં જે વધારો આપણે બધા જ જોઈ રહ્યા છીએ, સમગ્ર દેશમાં સોનાનો ભાવ ફરી એકવાર નવા શિખરે પહોંચી ગયો છે. બુધવાર 15 ઓક્ટોબરના રોજ સોનાની કિંમતમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે, પણ સોનાના ભાવના વધવાના પાછળના કારણો શું છે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ. દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ સહિત દેશના લગભગ તમામ મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ એવરેજ 1,28,000 પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. આ તેજી પાછળ સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક અને વૈશ્વિક એટલે કે ગ્લોબલ બંને પરિબળો જવાબદાર છે. પ્રતિ 10 ગ્રામ લેખે 24 કેરેટના સોનાના ભાવની વાત કરું તો દિલ્હીમાં 1,28,510 પ્રતિ ગ્રામ, મુંબઈમાં 1,28,360 પ્રતિ 10 ગ્રામ, અમદાવાદની વાત કરું તો 1,28,410 પ્રતિ 10 ગ્રામ, ચેન્નઈમાં ₹1,28,360 પ્રતિ 10 ગ્રામ અને કોલકાતામાં પણ 1,28,360 પ્રતિ 10 ગ્રામનો ભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ ભાવ 24 કેરેટ સોનાના હતા. અને હવે જો સવાલ એ થાય કે સોનું મોંઘું કેમ થઈ રહ્યું છે? ભાઈ, ઘરેલું માંગમાં વધારો એટલે કે તહેવારોની સિઝન આવી રહી છે, દિવાળી આવી રહી છે, લગ્નની સિઝન પણ હવે શરૂ થવાના આરે છે, જેના કારણે દેશમાં સોનાની માંગ સતત વધી રહી છે, જેનાથી બજારને એક નવી મજબૂતી મળી છે. બીજો કે એક્સચેન્જ ટ્રેન્ડ ફંડ એટલે કે ETF, ગોલ્ડ ETFમાં રોકાણકારોનો પ્રભાવ વધ્યો છે, જે ગોલ્ડ માર્કેટને વધુ મજબૂત કરી રહ્યો છે અને સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા, અમેરિકા ચીન વચ્ચેના વેપારી તણાવ, US સરકારના સંબંધિત શટડાઉનની આશંકા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાના કારણોસર રોકાણકારોને સોનાનો સુરક્ષિત રોકાણ વિકલ્પ માની રહ્યા છે. હવે સેન્ટ્રલ બેંકની વાત કરું તો સેન્ટ્રલ બેંકો પણ સોનાની ખરીદી કરી રહી છે. વિશ્વભરની ઘણી સેન્ટ્રલ બેંકો છે કે જે સતત સોનાની ખરીદી કરી રહી છે, જેનાથી કિંમતોને વધુ સારો ટેકો મળી રહ્યો છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા આવી જળવાઈ રહેશે તો સોનાનો ભાવ વધુ ઉછાળો મારી શકે તે શક્યતાઓ પણ વધુ છે. એમ માટે જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો ધનતેરસની રાહ ન જોતા અને પહેલાં જ સોનાની ખરીદી કરી લેજો. કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમે તમારા સમયમાં કેટલા રૂપિયામાં સોનું ખરીદ્યું હતું અને અત્યારનો જે સોનાનો ભાવ છે એ સમયમાં શું તમે સોનાની ખરીદી કરવાના છો કે નહીં.